हेलो ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 18 જુલાઈ 2026 સવારના 5 વાગ્યા છે અને આ બજાર ભાવ આપણે હોલસેલ આપવામાં આવે છે। અને આ માર્કેટિંગ યાર્ડ રહ્યું ને એ આરટીઓ ની બાજુમાં જૂનું માર્કેટિંગ યાર્ડ છે, જ્યાં અત્યારે સવારની 5 વાગ્યાની હરાજી છે અને ત્યાર પછી જોઈએ તો બપોરે 2 વાગે પણ આવી રીતનું વેચાય છે। આપણે માઇકો રીંગણા થી શરૂઆત કરી। આ માઇકો રીંગણા શું ભાવે છો ભાઈ? જે માઇકો રીંગણા રહ્યું ને જે 10 રૂપિયા કિલો જેવું વેચાય છે, એકદમ ભયાનક મંદી છે। દાણાવાળા ચોર, દાણાવાળા ચોર જેનો બજાર ભાવ જોઈને તો 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે દાણાવાળા ચોરા। ગુવારમાં બજાર ભાવ જોઈએ તો બહારનું પાર્સલ છે, જે બજાર ભાવ 60 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુવાર। અને આપણે મહેશ ટ્રેડિંગમાં 55 ભાવ વેચાય છે। કારેલામાં આપણે બજાર ભાવ જોઈએ તો આ કારેલું આપણે લોકલ છે, 40 રૂપિયા કિલો વેચાય છે કારેલા। આપણે તુરિયા જોઈએ, તુરિયા પણ 12 પાર્સલ છે, આમાં બજાર ભાવ જોઈને તો 30 થી લઈને 35 રૂપિયા કિલો વેચાય છે આ તુરિયા। જો આપણે આ 12 પાર્સલ આવેલું છે મરચા, જો એક નંબર મરચા છે, બજાર ભાવમાં જોઈએ તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે મરચા, જે હોલસેલ ભાવ છે। મહેશ ટ્રેડિંગમાં વેચી છે। શું ભાવ છે એમાં? 35 રૂપિયા કેરી વેચાય છે કિલો, જે હોલસેલ આપણે ચાઇનીઝ કાકડી જોઈ તો નવી ચાલુ થયેલી છે, જો તમે એકદમ સારી એવી ક્વોલિટી છે। રાજકોટ માર્કેટમાં બજાર ભાવ જોઈને તો એવરેજ ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। આપણે ભાઈ જીણાભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ લોધીડા થી આવે છે આ ચાઇનીઝ કાકડી લઈ। આપણે ફુલાર જોઈ, ફુલાવરમાં એવરેજ બજાર હોલસેલમાં જોઈ 50 રૂપિયા કિલો વેચાય છે, જે ભાઈ વેચે છે કનૈયા ટ્રેડિંગમાં। આપણે તુરિયા જોઈ તો અહીંના લોકલ ખેડૂતના તુરિયા છે, બજાર ભાવમાં જોઈ 40 રૂપિયા કિલો વેચાય છે આ તુરિયા આપણા ખેડૂતના। જે ભાઈ શું નામ કીધું? સુમિતભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ મોણ પરથી આવે છે આ તુરિયા લઈ। આપણે આ તુરિયા પટેલ ટ્રેડિંગ માં આવેલા છે। આપણે આ ભીંડો જોઈ 12 પાર્સલ છે, જે એકદમ મોટી સિંગુ આવે છે, જેથી કરીને આની બજાર ભાવ થોડોક નીચો રહે છે। બજાર ભાવમાં જોઈ તો 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે આ 12 પાર્સલ, જે આપણે મનસુખભાઈ જેનું વેચાણ કરે છે આ ભીંડાની। આપણે મરચામાં જોઈને તો આ મિક્સ મરચું છે, લાલ લીલું, આમાં બજાર ભાવ જોઈને તો 30-35 રૂપિયા કિલો રહેશે। અને ત્યાર પછી આપણે નાનું મરચું જોઈ, દેશી ટાઈપનું મરચું છે, એવરેજ બજાર 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો રહેશે આવું મરચું। અને એક નંબરમાં જ આપણે આગળ જોયું 50 સુધી થાય છે। આપણે ગણેશ ટ્રેડિંગમાં ભરતભાઈ વેચીએ છીએ। આપણે રીંગણામાં જોઈને એકદમ ભયાનક મંદી છે, આ ગુલાબી રીંગણું છે, આ માર્કેટમાં સારામાં સારું હાલે છે, પણ મંદીના હિસાબે બજાર ભાવ જોઈને તો 8-10 રૂપિયા અને બહુ વધીને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે। બાકી મીડિયમ રીંગણામાં જોઈને બજાર ભાવ તો 5 રૂપિયા થી લઈને 8-10 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ કોડલા તરફથી આવે છે રીંગણા લઈને, જે હોલસેલ રીંગણા છે આ પેઢીનું। આપણે કોબીજ જોઈને તો 12 પાર્સલ છે, પણ એક નંબર કોબીજ છે, જો 12 ચોખ્ખું કોબીજ બજાર ભાવમાં જોઈ તો 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કોબીજ। જો તમે દાણાવાળા ચોરા, દાણાવાળા ચોરામાં એવરેજ બજાર હોલસેલ જોઈને તો 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થયો, જે આપણે ભાવેશભાઈ વેચે છે। ત્યાર પછી જોઈને તો આ ચોરા છે, જે માર્કેટમાં એમ જઈ તો નવા આવેલા, એકદમ લાંબા છે, પીળા ચોરા થાય। મંદીના હિસાબે આમાં ચોરામાં 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે આ ચોરામાં। ગલકા ગલકામાં પણ એવરેજ એવી બજાર મંદી એને જે 10 રૂપિયા કિલો વેચાય છે ગલકા। આપણે પુરિયાવાળા ચોરા જોઈને તો પુરિયાવાળા ચોરામાં પણ સારી એવી મંદી પડી ગઈ છે, જે આ પાથરો જોઈ 2 થી 2.5 કિલોનો વજન આવે છે। બજાર ભાવ જોઈ તો 50 રૂપિયાનું ઉધડું બંડલ વેચાય છે। આપણે મહેશભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ પુરિયાવાળા ચોરા લઈ। આપણે ભીંડો જોયો, આ ખેડૂત નો લોકલ ભીંડો છે, જે એક નંબર છે અહીંનો।
આ ભીંડામાં બજાર ભાવ જોઈને તો 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે ખેડૂતનો લોકલ ભીંડામાં. જે આપણે જેસુભાઈ ખેડૂતનું નામ છે, જે લોધેડાથી આવે છે આ ભીંડો લઈને. આપણે પુરિયાવાળા ચોરામાં જોઈને તો વજન ઉપર 15 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચે છે પુરિયાવાળા ચોરા, જે આપણે મહિપતભાઈ વેચે છે કાતરોડાથી આવે આ પુરિયાવાળા ચોરા લઈને. અને કિલ્લાનો ભાવ હોય છે 15-20 રૂપિયા 25 રૂપિયા કિલો, જેવા ચોરા એ પ્રમાણે બજાર થાય છે. અત્યારે આપણે જોઈને તો જે આ બહારનો કોકેસ આવેલો છે, જે નાનો પાર્સલ ચોરા, જે આ કોકેસમાં બજાર ભાવ આપણે જોયું ને 25 રૂપિયા કિલો બજાર છે. અને ચોરા જો એકદમ ફૂલ ક્વોલિટી 60 રૂપિયા કિલો છે. આ કોબીસ છે, બહારનું પાર્સલ જ અત્યારે ઘણું બધું આવે છે. આપણે ફુલાવર જોઈ તો ખેડૂતનું લોકલ ફુલાવર આવે છે. બજાર ભાવમાં વાત કરી તો 300 થી લઈને 350 સુધી ઉધડું પોટલું વેચાય છે. પૂનમભાઈ લક્ષ્મણભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ ભાઈ? જે ભાઈ જામગઢ થી આવે છે તો આ ફુલાવર લઈને. સરગવામાં બજાર ભાવ જોઈને તો 70 રૂપિયા થી લઈને 75 રૂપિયા સુધી કિલો થાય છે. 2 કિલોનું પેકિંગ આવે, જે 150 રૂપિયાનું વેચાય છે સરગવું. આપણે મરચા જોઈ તો આ મરચા રહ્યા ને દેશી અને જે કોલર આવે ને એ છે. આમાં બજાર જોઈને તો ફૂલ હાઈએસ્ટ આવી બજાર છે. 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો આ મરચું વેચાય છે. નામ હું વિજયભાઈ ભાઈ નું નામ છે, જે ભાઈ આપત્તિ આવે છે આ મરચું. લીંબુમાં બજાર ભાવ અત્યારે વરસાદ થતા એકદમ ડાઉન થઈ ગઈ છે. 20 થી લઈને 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે લીંબુ. દૂધીમાં બજાર ભાવ જોઈને તો એવરેજ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. દૂધી આપણે એની ખેડૂતની લોકલ આવે છે, જે ભાઈ આપણે સર ગામથી આવે છે. સિનુભાઈ ભાઈ નું નામ છે, જે આ દૂધી લઈને આવે છે. ફ્લાવર વિડીયોમાં જોઈને લાસ્ટમાં તો બજાર ભાવ લીંબુમાં એકદમ ભયાનક મંદી છે અને રીંગણામાં પણ એકદમ મંદી છે. અત્યારે જોઈને તો પુરિયાવાળા ચોરા ઘણા બધા આવ્યા છે. ત્યાર પછી ગલકા પણ એકદમ બહુ આવેલા છે, બધી જગ્યાએ ગલકા આવેલા છે ને એમાં 10 રૂપિયા કિલો બજાર ભાવ છે. એક બજાર ભાવ હોય ને તો ફુલાવર અને કોબીસમાં થોડોક વધારે બજાર છે. ખીરા કાકડી ની બજાર રહી ગઈ હતી તો બતાવી દે કે ખીરા કાકડી માં બજાર ભાવ જોઈને તો 15-20 રૂપિયા કિલો વેચાય છે ખીરા કાકડી, જે ભાઈ આપણે અમરસિંહભાઈ દહીસરા વાળા વેચે છે ખીરા કાકડી.